નમસ્કાર મિત્રો, આજે આપણે કુંભક પ્રાણાયામ વિશે વાત કરીશું. કુંભક બે પ્રકારના હોય છે, એક અંતઃકુંભક, એક બાહ્ય કુંભક. યોગમાં કુંભકથી મોટી કોઈ વસ્તુ જાણવામાં આવી જ નથી. ભૈરવ સંહિતામાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે ભૈરવ ભૈરવી સંવાદ થઈ રહ્યો છે ત્યારે ભૈરવી ભૈરવને પૂછે છે, મહાદેવને પૂછે છે, કિમ બલમ સર્વમ બલમ, આ જગતનું વિશ્વનું મોટામાં મોટું બળ કયું છે? ત્યારે શિવજી, મહાદેવ, ભૈરવ ઉત્તર આપે છે, જવાબ આપે છે, કુંભકમ બલમ સર્વમ બલમ, આ જગતનું સર્વથી શ્રેષ્ઠ બલ કુંભક છે. અને યોગમાં પણ કહેવામાં આવ્યું છે, યથા બલમ તથા નિદાનમ, એટલે કે શરીર પાસે જેટલું વધારેમાં વધારે બળ હશે એટલું જ શરીર એ રોગોનું નિવારણ કરણ વધુમાં વધુ લાવી શકશે. કુંભકનો અર્થ થાય છે રિટેન્શન, એટલે કે આપણી બ્રેથને, આપણા શ્વાસને રિટેન કરવાનો. અને આમ કરવાથી બ્રેનને વધુમાં વધુ ઓપ્ટિમમ લેવલ પર ઓક્સિજન મળે છે. અને જ્યારે આપણા બ્રેનને ઓપ્ટિમલ લેવલ પર ઓક્સિજન વધારે ને વધારે મળે છે તો આપણા તમામ ઓર્ગેન્સ સાચી રીતે ચલાવવા માટે કામ કરે છે. આપણો હાઈ બીપી લેવલ પર થાય છે, ડાયજેશન ઇમ્પ્રૂવ થાય છે. આનાથી ખૂબ જ વધારે જેમને પેટની સમસ્યા હોય છે એ ઠીક થવા લાગે છે, સ્ટ્રેસ દૂર થાય છે. અને આ જે ઓક્સિજન, હાઈપર ઓક્સિજનેટિવ એન્વાયરમેન્ટ આપણે આપણી બોડીને, આપણા બ્રેનને આપીએ છીએ. આ માત્ર એક જગ્યા પર નહીં, 70 જગ્યા પર તમારી બોડી પર કામ કરી રહ્યું હોય છે. એટલા માટે કહેવામાં આવે છે કે પ્રાણવાયુથી જે માણસે પોતાની શરીરને હીલ કરી લીધું, શરીરને પ્રોટેક્ટ કરી લીધું, તે જિંદગીમાં ક્યારેય કોઈ રોગ તરફ આગળ વધતો નથી. તો આજે આપણે વાત કરી રહ્યા છીએ અંતઃકુંભક, એટલે કે આપણા શ્વાસને અંદર રિટેન કરવાનો છે, રોકવાનો છે. આ માટે તમારે તમારા નાકથી નહીં, તમારા મોંથી શ્વાસ લેવાનો છે. માથાનો દુખાવો ખૂબ વધારે લોકોને થઈ રહ્યો છે, માઇગ્રેન થઈ રહ્યો છે. માથાનો દુખાવો અને માઇગ્રેનમાં રામબાણ છે ઈલાજ અંતઃકુંભક. જો તમે થોડા જ દિવસની અંદર આનું રિઝલ્ટ જોવા માંગો છો તો ખૂબ જ સહજ અને ધ્યાન સારી રીતે તમારે આને કરવાનું છે. તો કેવી રીતે કરવાનું છે કુંભક પ્રાણાયામ? તમારા મોંથી શ્વાસ લેવાનો છે, મોંથી બ્રીથ કરવાનું છે, જેથી તમે ડીપ બ્રીથ કરી શકો. આવી રીતે જેથી તમે ડીપ બ્રીથ કરી શકો. વધુ ડાયાફ્રેમ સુધી તમારે ઓક્સિજન જાય તે પછી આપણે હોલ્ડ કરવાનું છે. આની શરૂઆત કરવાની છે આપણે 2 થી 3 સેકન્ડથી. ચેતવણી, જે લોકો બીપી, હાર્ટ અથવા અસ્થમા, જેમને આ પ્રકારના કોઈ પણ ચેલેન્જ હોય, રોગ હોય, તો તે લોકોએ 2-3 સેકન્ડ જ કરશે, બસ. આનાથી વધારે તેને કરવાનું નહીં. લોંગ રનમાં આપણે આને કરતા રહીશ તો હું કહું છું કે તમારા લાખો રૂપિયાની દવાઈઓના ખર્ચા બચી જશે. તમે કેટલાક એવા રોગોથી બચી જશો કે જે તમને સ્ફૂર્તિ અને એનર્જી મળશે અને અમેઝિંગ બેનિફિટ્સ તમને જોવા મળશે. તો આ સૌથી પહેલા ઇન્ફેલ કરવાનું છે તમારા પેટમાં, તમારા શ્વાસમાં. તમારા પેટમાં શ્વાસને લઈને જવાનું છે. તે પછી તમારે હોલ્ડ કરવાનું છે 2 થી 3 સેકન્ડ. અને પછી તે જ રીતે તમારે મોંથી ધીરે ધીરે શ્વાસ છોડવાનો છે. આમાં તમારે 2 વાર કરવાનું છે. મોંથી લીધો, મોંથી છોડ્યો. 2 વાર કર્યા પછી તમારે બોડીને ડીપ બ્રીથિંગ જરૂરી કરવાની છે. તેનું કારણ છે કે કુંભક કરવાથી આપણી અંદર જ્યારે આપણે શ્વાસને રોકીએ છીએ તો આપણી અંદર ઓક્સિજન ઓછું જવાથી કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય છે, જેથી બ્લડને વધુ સપ્લાય કરે છે આપણા બ્રેન સુધી, જેથી તેને ઓપ્ટિમલ લેવલ પર ઓક્સિજન મળી શકે. આ એક ખૂબ સુંદર તરીકો છે આપણી આખી બોડીના રક્ત સંચારને સ્ટિમ્યુલેટ કરવાનો, જે આપણે 5 સેકન્ડ કે 6 સેકન્ડ માટે પણ રોકવાનું શરૂ કરીશું. જ્યારે પણ તમને કમ્ફર્ટેબલ લાગશે, રોકાશો, ત્યારે તમારા પેટમાં સહજ કરશો, આરામથી કરશો અને આરામથી શ્વાસને છોડશો. જો તમે સંપૂર્ણ 5 સેટ પણ કરો છો તો પણ તમને આમાં 3 મિનિટ કરતા વધુનો સમય લાગવાનો નથી. અરે જ્યારે પણ તમને વધારે કરવાનું મન થાય તો તમારે જોવાનું છે
કે તમારી બોડી ક્યાં સિગ્નલ આપી રહી છે કે બસ થઈ ગયું, હવે આને રિલીઝ કરો. વધારે ટેન્શન બોડીમાં આથી ક્રિએટ નથી કરવી. મહિના પછી જ્યારે તમારી પ્રેક્ટિસ સારી રીતે થઈ જાય તો તમે આને 15 કે 20 સેકન્ડ સુધી પણ ખૂબ સારી રીતે કરી શકો છો, આરામથી કરી શકો છો. અને તમે જો જોશો કે આ એકવાર કરવાથી તમારું મન એટલું શાંત થઈ જશે, બોડી રિલેક્સ થઈ જશે. સંપૂર્ણ રીતે કરવાનું છે, સવારે કરવાનું છે, ખાલી પેટ કરવાનું છે. અમેઝિંગ રિઝલ્ટ તમને મળશે. અને જો મળે તો વિડીયો પર લાઈક નથી જોઈતું, સબસ્ક્રાઇબ ના કરો તો ચાલશે. બસ આને તમારી જિંદગીનો રૂટીનનો એક ભાગ બનાવી લો, તમારા પરિવારજનોને શેર કરો. માત્ર આટલી જ વિનંતી છે. જય સિયારામ, વંદે માતરમ, ભારત માતા કી જય.